પરીક્ષિત મહારાજે કલીને 5 ઠેકાણા આપ્યા: દ્યુતાલય, મદિરાલય, વેશ્યાલય અને હિંસાલય. અને 5મું જાત રૂપમ, અધર્મની સંપત્તિ. પણ ખરેખર 5 નહીં, કલીને 10 ઠેકાણા મળ્યા છે. કારણ કે જ્યાં જુગાર રમાતું હોય ત્યાં અસત્ય હોય. એટલે 6ઠું ઠેકાણું છે અસત્ય. મદિરાલયમાં મદ હોય એટલે 7મું ઠેકાણું છે મદ. વેશ્યાલયમાં કામ હોય એટલે 8મું ઠેકાણું છે કામ. અને હિંસાલયમાં જ્યાં હિંસા થતી હોય, હિંસા કેનાથી થાય તો કે ક્રોધથી, એટલે 9મું ઠેકાણું ક્રોધ. અને જ્યાં અધર્મનું, અનીતિનું જાજુ બધું ભેગું થાય, એના શત્રુ, એના દુશ્મન ઘણા હોય. અને દુશ્મનાવટ શેનાથી થાય તો કે પરસ્પર વેરથી, એટલે 10મું ઠેકાણું છે વેર.